બધા જ વાલા વિદ્યાર્થીઓનું હું સ્વાગત કરું છું મારી ચેનલમાં હર્ષ બારસેમાં. અને હું છું હર્ષ બારસે, તમને ભણાવું છું ઇંગ્લિશ એકદમ પ્રેમથી, મસ્ત રીતે અને જલસા આવે ને એવી રીતે, અને તમને સમજાઈ જાય ને એવી રીતે. ઓકે, તો તમે ઓળખો છો મને. હા, સો આપણે આજે ભણવાના છીએ ને એનું નામ છે યુનિટ 1 રીડ 2 ધોરણ 11ની અંદર, જેનું નામ છે ધ વાઇલ્ડ સેવિયર. વાઇલ્ડ એટલે થાય જંગલી, પાગલ, ક્રેઝી. અને સેવિયર એટલે થાય રક્ષક, જે હંમેશા રક્ષામાં હોય એને સેવિયર કહેવાય. સેવિયરનો બીજો એક અર્થ યોદ્ધો પણ કરી શકાય. યોદ્ધો હોય ને, યોદ્ધા જે જંગમાં લડે, એ યોદ્ધા જે હોય ને, એ યોદ્ધા માટે યોદ્ધાનું એક જ કામ છે, એની એક જ ફરજ હોય છે, રક્ષા કરવી પોતાની પ્રજાની, પોતાના દેશની, પોતાના લોકોની. તો અહીંયા એ જ અર્થ છે. તો વાઇલ્ડ સેવિયર ધ લખ્યું છે એટલે અહીંયા કોઈ પર્ટિક્યુલર એક ચોક્કસની વાત થઈ ગઈ ને, બીજા ત્રીજાની વાત નથી. એક ચોક્કસ, એક જાંબાઝ, જે આ શબ્દ છે ને આપણને ગમે. એક જાંબાઝ, કદાચ ગુજરાતી જોડણીમાં ભૂલ હોય તો ખબર નથી. એક જાંબાઝ જંગલી રક્ષકની કહાની. અને કહાની છે બહુ મસ્ત. આ ચેનલમાં આટલી બધી લાઈક કરો, નીચે કોમેન્ટ કરજો, બધા સાથે શેર બી કરજો, બેલમાં ટીન ટીન વગાડી દેજો. કે જ્યારે માણસને પોતાના બાળકોનું જીવ જોખમમાં દેખાય ત્યારે માણસ કેવો તૂટી પડે, એની વાત છે. સો આમાં એક પાત્ર છે અલીભાઈ. એ અલીભાઈ આખી કહાની અહીંયા કહે છે, એને આપણે જાણતા જઈએ. પછી આ ચેપ્ટરની શોર્ટ નોટ આવશે, ટ્રુ ફોલ્સ આવશે, પ્રશ્ન જવાબ આવશે. બધું જ તમને આ ચેનલ ઉપર મળશે. અને મારી એપ્લિકેશનમાં જશો તો ત્યાં તમને કોઈ પણ જાતની એડ વગર આરામથી ગમે ત્યારે ઈચ્છો ત્યારે જોઈ શકાય એ રીતે આખું પ્લેલિસ્ટમાં સ્પોકન ઇંગ્લિશનો કોર્સ આખો ફ્રી છે અને તમને ત્યાં જોવા મળશે. ઓકે, સો શરૂ કરીએ. ચલિए शुरू करते हैं. નીલમ જોજો, હવે એક જ બેઠકે આખો પાઠ આપણે પૂરો કરી દઈએ આજે. નીલમ કેમ, નીલમ આવી. ડેશિંગનો મતલબ થાય દોડતી, ભાગતી નીલમ આવી. નીલમ નામની એક છોકરી છે, નાનકડી છોકરી છે. એ ભાગતી દોડતી આવી ઇન્ટુ ધ હાઉસ, ઘરની અંદર. બહારથી ભાગતી દોડતી આવી. શાઉટિંગ, ચિલ્લાતી હતી. દોડતી હતી, ડેશિંગ. શાઉટિંગ એટલે ચિલ્લાતી હતી, જોયફુલી. કોઈની બીક નહોતી, એની પાછળ કૂતરું નહોતું પડ્યું, સિંહ નહોતો પડ્યો કે કાંઈ પેલો કોકરોચ નહોતો. એટલે ચિલ્લાતી હતી, દોડતી ઘરની અંદર આવી. અને પાછી જોયફુલી હરખથી ચિલ્લાતી હતી. મજા આવતી હતી ને. શું દોડતી ચિલ્લાતી અલીભાઈ હેઝ કમ, અલીભાઈ આવ્યા છે. કોઈ ગમતા મહેમાન આવે ત્યારે આપણે ચિલ્લાતા આવી જ રાડો પાડીને ઘરમાં આવીએ. અલીભાઈ આવ્યા. ઓલ ધ મેમ્બર, બધા જ સભ્યો ઓફ રામસિંગ ફેમિલી. રામસિંગની જે ફેમિલી છે, હવે રામસિંગ એક પાત્ર છે, નીલમના પપ્પા છે. જે નીલમ નામ લખ્યું ને એના પપ્પા છે, એનું નામ છે રામસિંગ. એ રામસિંગની ફેમિલી, એના કુટુંબની અંદર જેટલા સભ્યો હતા, બધા જ સભ્યો વેન્ટ રનિંગ આઉટ. વેન્ટ એટલે કે ગયા, રનિંગ એટલે કે દોડતા. બધા નીલમ દોડતી ઘરમાં આવી. અલીભાઈ આવ્યા. ઘરના બધા જ સભ્યો દોડતા બહાર ગયા ટુ સી, જોવા માટે. એન્ડ ધેર હી વોઝ, અને ત્યાં એ કોણ હતા તો કે અલીભાઈ. આ હી શબ્દ અલીભાઈ માટે વપરાયો છે. ત્યાં એ હતા અલીભાઈનું હવે વર્ણન આવશે. અલીભાઈ કેવા હતા બચ્ચા? અ ટોલ મેન, ઊંચો માણસ, હાઈટ જબરી, 6 હાથ પૂરો, બ્રોડ શોલ્ડર્સ. આમ તમે જો ને, પાડાની કાંધ જેવા તો એના ખભા. આપણે તો હોય ને આ બધી ખભી કહેવાય, ખભી. આ તો મોટા ખભા. હા, એની માથે 2-4 જણા બેસી જાય ને તો ખભા નીચે ના આવે એવા. આ રોમન રેઇનને, રોક ને આ બધાના કેવા ખભા હોય, એને બ્રોડ એટલે કે પહોળા ખભા કહેવાય. હા, ખભા. આપણે તો બધી ખભીઓ, એવા ખભા હતા એના. અને રેડ ચીક્સ, ગાલ લાલ થઈ ગયેલા.
કારણ કે હિમાલયમાં બરફમાં રહેવાનું ને, ગાલ થઈ જાય લાલ, નોઝ પણ લાલ થઈ ગયેલું, નાક. અને એનું શરીર કેવું હતું? વિટિશ. વિટિશમાં એક શબ્દ છે વીટ. વીટ એટલે કે ઘઉં. ઘઉંનો કલર કેવો હોય? હવે તો કાળાય ઘઉં આવે છે, એવી વાત નથી, પણ લાલાશ ઉપર જે ઘઉં હોય ને, હા, વિટિશ કોમ્પ્લેક્શન. કોમ્પ્લેક્શનનો મતલબ એવો થાય, કોમ્પ્લેક્શન એટલે શરીરનો બાંધો. એનું શરીર આખું વિટિશ એટલે કે ઘઉં વર્ણનું હતું, મતલબ ગોરા ચટ્ટાક નહોતા અને કાળા કબાબ નહોતા, વિટિશ ઘઉં વર્ણનું શહેર. તો આ એનું વર્ણન આવી ગયું. ઊંચાઈ, પહોળા ખભા, લાલ નાક અને ગાલ, અને વીટ ઘઉં જેવું એનું શરીર. હી વોઝ ડ્રેસ્ડ, કપડાં કેવા પહેર્યા હતા અલીભાઈએ? હી વોઝ ડ્રેસ્ડ ઇન અ વાર્મ, ગરમ, થીક એટલે કે જાડો, લોંગ એટલે કે લાંબો, વીવલન એટલે કે ઊનનો કોટ. ઊનનો કોટ પહેરેલો. ઊનનો કોટ કેવો હતો? એકદમ લાંબો કોટ હતો, ગોઠણ સુધી પહોંચે એટલો જાડો કોટ હતો. અને વામ એટલે કે ગરમ કોટ હતો. એવો કોટ પહેર્યો, કારણ કે હિમાલયમાં નહીં તો થીજી જાય, ત્યાં -10, 20, 30 ડિગ્રી તાપમાન હોય. આપણે અહીંયા સ્વેટર પહેરે, એવા સ્વેટર જો ત્યાં લઈ જાય તો એમને થીજી જાય, અંદર અંદર બોલ થઈ જાય. ટાઈટ ટ્રાઉઝર્સ. ટ્રાઉઝર્સ એટલે પેન્ટ, એકદમ ટાઈટ ટ્રાઉઝર્સ પહેરેલા. બિગ લેધર બૂટ્સ. બિગ મોટા, લેધર એટલે કે ચામડાના, બૂટ્સ એટલે કે શૂઝ પહેરેલા, લાંબા જોડા પહેરેલા, જોડા લાંબા સાંભળાના જોડા પહેરેલા, સાંભળાના. એન્ડ બ્રાઉન ફોર કેપ. બ્રાઉન કલર નહીં, ફોર એટલે કે રૂછાવાળી કેપ પહેરેલી. પ્રાણીઓના ચામડામાંથી બનાવવાના, આપણે ખબર છે ઘણા સ્વેટરને એવું લેતા રૂછાવાળા, હા, એવી રૂછાવાળી કેપ એટલે કે ટોપી પહેરેલી. આ એનો સંપૂર્ણ પોશાક થઈ ગયો. વિથ બ્રોડ સ્માઇલ. બ્રોડ એટલે કે એકદમ પહોળી વિશાળ સ્માઇલ, ફૂલ ઓફ વાર્મથ, અને એ પછી હુંફાળી સ્માઇલ. સામેવાળાને ગમે એવી સ્માઇલ, ચિરકુટ સ્માઇલ નહીં. ઘણા લોકો સ્માઇલ કરે આપણને ખબર જ પડી જાય કે આ નકલી સ્માઇલ છે, એવી સ્માઇલ નહીં, એકદમ હુંફાળી. અલીભાઈ, એ અલીભાઈ, આવી સ્માઇલ. રામસિંગ હગ્ડ હિમ. રામસિંગ આવી સ્માઇલ સાથે કોને હગ એટલે ભેટવું, હંગવું નહીં, હગ એટલે ભેટવું. કોને ભેટ્યા? રામસિંગ અલીભાઈને ભેટ્યા. એન્ડ સેડ, અને શું કીધું અલીભાઈને? કમ ઇન, આવો, અંદર આવો ઘરમાં. અલીભાઈ, અલી, યુ આર મોસ્ટ વેલકમ માય ફ્રેન્ડ. મારા દોસ્ત, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે, ખૂબે સ્વાગત છે. અલીભાઈ ઘરમાં આવ્યા. અલીભાઈ પેટેડ એટલે કે થપથપાવવું, આમ પીઠ થપથપાવે ને, એવી રીતે પીઠ થપથપાવવું. બધાને એવી રીતે હાથેથી પીઠ થપથપાઈ. એન્ડ સ્પોક લવિંગલી, અને પ્રેમથી બોલ્યા, બધાની સાથે વાત કરી પ્રેમથી. કેમ છો ભાભીજી? સારું છે બેટા? કેમ છે નીલમ? કેમ છે બેટા? આવી રીતે બધાની સાથે પ્રેમથી. કોઈને ઘરે જાય તો આપણે આવી રીતે બોલવું જોઈએ ને, જઈને સીધા ઘરની અંદર એન્ટર. ચાર્જર ક્યાં છે? શું પણ ચાર્જર? કેમ છો? કાંઈક પૂછો. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય શ્રી રામ, કાંઈક તો કયો. જય માતાજી. કાંઈ નહીં. ચાર્જર છે? હા, આ ઇમરજન્સી હોય તો કહેવાય જલ્દી, પહેલાં પછી બીજી બધી વાત નહીં. કેમ છો બધા? મજામાં છે? દાદા દાદી, બાપુજી, મામા મામી, કાકા કાકી બધા મજામાં? ઈચ મેમ્બર ઓફ ધ ફેમિલી બધાને મળે છે. એની થીક અવાજ કેવો હતો એનો? થીક ઘેરો અવાજ. કેમ છો બધા? મજામાં? સ્ટ્રોંગ વોઇસ, મજબૂત અવાજ. એન્ડ મેડ હિમસેલ્ફ, બધાને મળીને સમાચાર પૂછીને મેડ હિમસેલ્ફ કમ્ફર્ટેબલ એટલે કે આરામથી ઓન અ કાઉચ. કાઉચ એટલે સોફા ઉપર આરામથી બેઠા. પછી મધર એટલે કે મમ્મીએ શું પ્રિપેર કર્યું, તૈયારી કરી? ટી, ચા બનાવી અલીભાઈ માટે. એન્ડ રામસિંગ ટોક ટુ અલીભાઈ. રામસિંગ અલીભાઈ સાથે વાત કરવા માંડ્યા. શું છે તમારી જર્ની, કેવી રહી, કાં તેની બધું. અલીભાઈ કોણ હતા? તમને અહીંથી પ્રશ્ન આવે, સોરી, હું ના આવે. વોટ વોઝ અલીભાઈ? તો અલીભાઈ વોઝ ટ્રાવેલર, મુસાફર હતા. મુસાફર હું મેં યારો. હુ કવર્ડ લોંગ ડિસ્ટન્સીસ ઓન ફૂટ. જે ફૂટ એટલે કે પગે ચાલીને લાંબા ડિસ્ટન્સ એટલે કે અંતર, દૂર સુધી બધે પગ ઉપર ચાલીને એટલે કે પગે ચાલીને જતા. એ હિમાલયમાં કંઈ ગાડીઓ હાલે નહીં ને. હા, ઇન ધ હિમાલયન માઉન્ટેન્સ. હિમાલયના માઉન્ટેન એટલે કે પર્વતોમાં દૂર સુધી બધે પગે ચાલીને જતા.
હવે બીજી એની ખાસ ક્વોલિટી શું છે? હી લવડ, એને ગમતું ઓબ્ઝર્વ એટલે કે નિરીક્ષણ કરવું, નેચર, કુદરતને નિરખવી એને ગમતી. એ પહાડો, એ નદીઓ, એ વૃક્ષો, એ વેલીઓ, એ ખીણો, એ પહાડો પરથી પડતા બધા ધોધ, એના પ્રાણીઓ, એ પક્ષીઓ, એ પતંગિયાઓ, આ બધું એને નિરખવું ખૂબ ગમતું. બહુ મજા આવતી યાર. વાવ. એ શું કરતા, ક્યાં જતા? હી વેન્ટ ફ્રોમ વિલેજ ટુ વિલેજ, ગામથી ગામ બધે ફરતા. टाउन टू टाउन, नगर से नगर जता, गांव से गांव जता, पर्वतों में सेलिंग એટલે કે વેચતા. શું વેચતા? ડ્રાઈડ એપ્રિકોટ્સ. શું વેચતા? ડ્રાઈડ એપ્રિકોટ્સ. જો એનો ફોટો છે, ડ્રાઈડ એપ્રિકોટ્સ. આને ડ્રાઈડ એપ્રિકોટ કહેવાય. તમે આને જે ભાષા કહેતા હોય ગુજરાતીમાં, એ ડ્રાઈડ એટલે કે સૂકા એપ્રિકોટ્સ. હર્બ્સ, હર્બ્સ એટલે શું? જડીબુટ્ટીઓ વેચતા. મેડિસિન્સ એટલે કે દવાઓ વેચતા. અને પ્રેસિયસ સ્ટોન્સ, કિંમતી પથ્થરો વેચતા. આ બધું એને ક્યાંથી મળતું? હી હેડ કલેક્ટેડ ડ્યુરિંગ હિઝ ટ્રાવેલિંગ. ટ્રાવેલિંગ એટલે કે મુસાફરી કરતા હોય એ, ડ્યુરિંગ એટલે કે દરમિયાન, કલેક્ટ એટલે કે જે ભેગું કર્યું હોય. હિમાલય તો ભાઈ અગાધ છે, એમાંથી ઘણી બધી વસ્તુઓ મળે. એ બધી વસ્તુઓ ભેગી કરે અને પછી ગામથી ગામ બધે વેચતા. વેર હેવ યુ બીન ધીસ ટાઈમ? આસ્ક રામસિંગે પૂછ્યું. વેર હેવ યુ બીન ધીસ ટાઈમ? ક્યાં છો આજકાલ? ક્યાં ફરો છો? ક્યાં રહો છો આજકાલ? એવું પૂછ્યું. વેર એટલે ક્યાં આવે ને. બીન એટલે લાંબા સમયથી, હવે અત્યારે ક્યાં છો તમે? અથવા તો ક્યાં ગયા હતા, શું? તો એને જવાબ આવે છે આઈ વેન્ટ અપ. હું ગયો હતો. હાઈ માઉન્ટેન્સ, ઊંચા હિમાલયના ઊંચા પહાડો ઉપર હું ગયો હતો. અપ ટુ ધ બોર્ડર્સ ઓફ ઇન્ડિયા એન્ડ તિબેટ. ઇન્ડિયા અને તિબેટની જ્યાં ઉપર હિમાલયમાં બોર્ડર આવે છે, બે દેશને જુદા પાડતી સરહદ, એ હિમાલયની સરહદ ઉપર હું ગયેલો, જ્યાં ઇન્ડિયા અને તિબેટ બે દેશ જુદા પડે છે. ત્યાં સુધી જઈ આવ્યો. એટલે નીલમે પૂછ્યું, અલોન, એકલા એકલા ગયા હતા તમે? કોઈને સાથે લઈ ગયા હતા? બીક ન લાગે તમને? તો ન્યા શું આખું ગામને લઈને જવું? ઇન્ડિયન તિબેટે શું ને યુદ્ધ કરવાનું છે? હે, ઓફકોર્સ. હા હા, એકલો ગયો હતો. હા, હું એકલો ગયો હતો. મારું નામ છે અલીભાઈ. અલીભાઈ એકલા ગયા હતા ત્યાં. આઈ એમ યુઝડ ટુ ઇટ. યુઝડ ટુ એટલે શું? ટેવાઈ જવું. હું એનાથી ટેવાઈ ગયો છું. એકલું જવાનું બધે, બસ કોણ ન્યાય લઈ જવાની? આ બધા ટાંટિયા દુખી જાય એમ કે મારે હવે નથી આવતું, એને રોકવા આવા ક્યાં? વેલ આઈ વિલ સ્ટે હિયર. વેલ હું અહીંયા રહીશ. સ્ટે એટલે રહેવું, રોકાવું. સ્ટે એટલે રોકાવું. હું અહીંયા રોકાઈશ. કેટલું રોકાઈશ? ફોર અ નાઇટ, એક રાત રોકાઈશ. ટુમોરો મોર્નિંગ, કાલ સવારે, આઈ શેલ લીવ. લીવ એટલે નીકળી જવું. હું અહીંથી નીકળી જઈશ, હું અહીંથી જતો રહીશ. બસ એક રાત રોકાવા આવ્યો છું. એટલે નીલમ બોલી જાઉં. નીલમે શું કીધું? નો અલીભાઈ, નો. ના અલીભાઈ, ના. અલીભાઈ, ના. ના અલીભાઈ, ના. વી વોન્ટ લેટ યુ ગો. લેટ યુ ગો એટલે જવા દેવા. વોન્ટ એટલે નહીં. અમે તમને નહીં જવા દે. ના, એમ થોડું હાલે જવા દેવાનું. યુ હેવ ટુ ટેલ અસ યોર હિલ સ્ટોરીઝ. હિલ એટલે પહાડીઓ. તમારી પહાડીઓની જે સ્ટોરીઝ છે, વાર્તાઓ છે, તમે ત્યાં ફરતા હોય, જંગલી પશુઓ સાથે તમારા પનારા પડ્યા હોય, એ જે તમને મુશ્કેલીઓ નડી હોય, એવા રિયલ પ્રસંગો, એવી રિયલ સ્ટોરીઝ એટલે કે વાર્તાઓ જે પહાડોમાં બની હોય, એ પહાડોની વાર્તાઓ તમારે અમને કેવી જ પડશે. એમને અમે તમને નહીં જવા દે. ના 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 ના. સેડ નીલમે એવું કહી દીધું. અલીભાઈ, ના, નહીં જવા દે. આફ્ટર અ લોટ ઓફ ઇન્સિસ્ટન્સ. ઇન્સિસ્ટન્સ એટલે કે આગ્રહ. કેટલો આગ્રહ કર્યા પછી હી અગ્રીડ ટુ સ્ટે ફોર 2 days. 2 દિવસ રહેવા માટે અગ્રી એટલે કે સહમત થઈ ગયા કે ઓકે 2 દિવસ રોકાવો. બસ 2 દિવસ રોકાઈશ. ઓકે બેટા નીલમ, નીલો, 2 દિવસ રોકાઈશ. હું વાર્તા કહીશ. નક્કી થઈ ગયું. પછી શું થયું? ધેટ નાઇટ, એ દિવસે રાત્રે, ઘોર અંધારી રાત, એ દિવસ રાત્રે, they all kept awake. બધા કેપ્ટ એટલે કે રહ્યા, અવેક એટલે કે જાગતા, બધા જાગતા રહ્યા. ટીલ લેટ, મોડે સુધી. ક્યાં બેઠા હતા બધા? સિટિંગ ઓન હિઝ બેડ. અલીભાઈનો જે બેડ હતો, ખાટલો, મોટો બેડ, એના ઉપર બધા બેસી ગયા અલીભાઈની આસપાસ. લિસનિંગ, સાંભળતા, ટુ હિઝ ઇન્ટરેસ્ટિંગ ટ્રાવેલ એક્સપિરિયન્સીસ. ઇન્ટરેસ્ટિંગ એટલે કે રસપ્રદ
ટ્રાવેલ એક્સપિરિયન્સ એટલે અનુભવો. અલીભાઈની મુસાફરીના જે રસપ્રદ અનુભવો હોય એ બધા સાંભળતા અલીભાઈના બેડ ઉપર જ બેસી ગયા કે અલીભાઈ સરસ મજાની રસપ્રદ વાર્તા કોને કો રસપ્રદ વાર્તા કયો ને અમને. એટલે બધા સાંભળવા બેસી ગયા. અલીભાઈ બિગન ટેલિંગ હિઝ સ્ટોરી. અલીભાઈએ બિગન એટલે કે બિગિનનું ભૂતકાળ છે, બિગિન એટલે કે શરૂ કરવું, એનું બિગન છે એટલે કે ભૂતકાળ છે એટલે શરૂ કર્યું. ટેલિંગ એટલે કે કહેવાનું, હિઝ સ્ટોરી એની સ્ટોરી કહેવાનું શરૂ કર્યું. વાર્તા શરૂ થાય છે. ઇટ વોઝ ઓલમોસ્ટ અ કપલ ઓફ અવર્સ. ઓલમોસ્ટ એટલે કે લગભગ, કપલ એટલે કે 2 અવર્સ એટલે કે કલાક, લગભગ 2 કલાકનું અંતર હતું ટુ ધ નિયરેસ્ટ વિલેજ. હું જે જગ્યાએ હતો ત્યાંથી સૌથી નિયરેસ્ટ, સૌથી નજીકનું ગામ 2 કલાકના અંતરે હતું. હું જ્યાં હતો ત્યાંથી સૌથી નજીકનું ગામ 2 કલાકના અંતરે હતું. વાર્તાની શરૂઆત જ નક્કી થઈ ગઈ. હું એક એવી જગ્યાએ હતો ને કે જ્યાંથી નજીકનું સૌથી ગામ 2 કલાકના અંતરે હતું. કલાક શું કામ? કિલોમીટર કેમ નહીં? કારણ કે ચાલીને જવાનું હોય એમાં સમય ગણાય, કિલોમીટર નહીં. હિમાલયની વાત છે. અને શું થયું? ઇટ વોઝ ઓનલી અ ફ્યુ માઇલ્સ અવે ફ્રોમ ધ બોર્ડર ઓફ ઇન્ડિયા અને તિબેટ. ઇન્ડિયા અને તિબેટની બોર્ડર એટલે કે સરહદ, ફ્રોમ એટલે થી, અવે એટલે દૂર, અ ફ્યુ માઇલ્સ, માઇલ એટલે 1.5 કિલોમીટર, 1 માઇલ એટલે 1.5 કિલોમીટર. આ ફ્યુ એટલે કે થોડીક માઇલનું અંતર હતું ઇન્ડિયા અને તિબેટની સરહદથી. હું એવી જગ્યાએ હતો જ્યાંથી નજીકનું ગામ 2 કલાકના અંતરે હતું, 2 કલાકના અંતરે હતું, અને તિબેટ અને ઇન્ડિયાની બોર્ડર થોડીક માઇલ દૂર હતી. એવી જગ્યાએ હતો. આઈ વોઝ હંગ્રી. મને ને બહુ ભૂખ લાગી હતી. પેટમાં ચૂહા બોલતા હતા. એન્ડ સેટ ડાઉન ટુ એન્જોય માય લંચ. સેટ ડાઉન એટલે સીટનું ભૂતકાળ છે. હું બેઠો ટુ એન્જોય માય લંચ, મારું લંચ એન્જોય કરવા માટે, મારું બપોરનું ખાવાનું એન્જોય કરવા માટે. એટલે કે બપોરનું ખાવા ટિફિન ખોલીને હું ત્યાં બેઠો કે ચલો હું ખાઈ લઉં. અને ત્યાં જ એક ઘટના બને છે. પછી જમવા બેઠું. આઈ વોઝ ટોટલી ક્વાઇટ. ઇટ એટલે કે આસપાસનું વાતાવરણ ટોટલી ક્વાઇટ. ક્વાઇટ એટલે શાંત હતું, બધું શાંત હતું, એક અવાજ ના આવે ખાલી, સિવાય કે એવરીવેર, દરેક જગ્યાએ, આસપાસની બધી જ જગ્યાએ બધું શાંત હતું. આને કહેવાય ઇક્સેપ્ટ. શું કહેવાય? ઇક્સેપ્ટ. ઇક્સેપ્ટ એટલે થાય સિવાય કે. સિવાય કે સમ બર્ડ્સ ચીર્પિંગ સમટાઈમ્સ. બધું શાંત હતું, ક્યાંયથી કશો અવાજ ના આવે, સિવાય કે અમુક પક્ષીઓ સમટાઈમ્સ એટલે કે ક્યારેક ક્યારેક ચીર્પિંગ, અવાજ કરતા હતા. ચીર્પિંગ એટલે પક્ષીઓનો અવાજ. આઈ હેડ હાર્ડલી હેડ અ ફ્યુ મોર્સલ્સ. મોર્સલ્સ એટલે કોડિયા. શું? ખાવાના કોળિયા થાય ને, રોટલી ભાંગે, પછી શાકમાં બોળી અને પછી મોઢા મૂકી, એક કોળિયો થાય ને. હા, અ ફ્યુ એટલે કે થોડાક જ કોળિયા. હજુ તો મેં હાર્ડલી એટલે કે માંડ થોડાક કોળિયા હું જમ્યો હોઈશ. વેન આઈ હર્ડ સોફ્ટ, ત્યાં જ મેં સાંભળી. સોફ્ટ એટલે કે એકદમ સોફ્ટ એટલે ખબર પડી ને, હાર્ડ નોંધું. ફીબલ ગ્રાઉલ્સ. ગ્રાઉલ્સ એટલે કે ઘુર્રાટીઓ. એ પણ ઘુર્રાટી પણ કેવી? સોફ્ટ અને ફીબલ એટલે કે આમ મોટા સિંહ કે મોટા પ્રાણીઓ જે રીતે ઘુર્રાટી કરે, સ્ટ્રોંગ, મજબૂત રીતે, એ બી નહીં, ધીમી, હાવ ધીમી. સોફ્ટ ફીબલ એટલે કે એકદમ ધીમી ઘુર્રાટી, એવી. આઈ વોઝ એલાર્મ્ડ. એલાર્મ એટલે ચેતી જવું. હું તરચે થઈ ગયો, સચેત થઈ ગયો. બિકોઝ ફ્રોમ ધ સાઉન્ડ્સ, ફ્રોમ એટલે થી, સાઉન્ડ્સ એટલે અવાજ, અવાજ ઉપરથી આઈ વોઝ શ્યોર, મને ખાતરી હતી, ધેટ ઇટ વોઝ નથિંગ, કે આ બીજું કશું નથી, બટ અ બેર. બેર એટલે કે રીંછ. આ બીજું કંઈ નથી. હું લખ્યું મેં, આ બીજું કંઈ નથી પણ આ રીંછ છે. અવાજ ઉપરથી એવું લાગે, આ ઘુર્રાટી ઉપરથી એવું લાગે છે, સસુરા ये दूसरा कुछ ना है, ये રીંછવા है. આ બાબુલા, આ રીંછ હોય ને એવું જ લાગે છે. આઈ ક્વિકલી ક્લોઝડ માય ટિફિન. મારું જે ટિફિન હતું ને, એ ટિફિન મેં ફટાફટ બંધ કરી દીધું, ટિફિનને ફટ. એન્ડ બેન્ટ લો, નીચે ઝૂકી ગયો. સો ધેટ ધ સ્મેલ ઓફ ફૂડ, ફૂડની જે સ્મેલ છે, સુગંધ છે, એન્ડ માય બોડી, અને મારું જે શરીર છે,
were not carried by the strong breeze to the monster. Monster એટલે કે રાક્ષસ. અહીંયા monster શબ્દ રીંછ માટે વપરાયો છે. હું નીચે શું કામ ઝૂકી ગયો? જમતો જમતો ટિફિન બંધ કરીને હું સીધો આમ જ નીચે ઝૂકી ગયો. નીચે શું કામ ઝૂકી ગયો? કારણ સ્મેલ, સુગંધ જે છે, કોની કોની સુગંધ? હું જે ખોરાક ખાતો હતો એ ખોરાક, ફૂડની સુગંધ, અને બોડી એટલે કે મારા શરીરની સુગંધ. વર નોટ કેરીડ, કેરીડ એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું. પવન મારી સુગંધ અને મારા ખાવાની સુગંધને કેરી કરીને, ઉચકીને લઈ જઈ નહીં. બ્રીઝ એટલે પવન, સ્ટ્રોંગ એટલે કે મજબૂત પવનથી મારી અને મારા શરીરની અને ખાવાની સુગંધ મોન્સ્ટર એટલે કે રીંછ સુધી ના પહોંચે એટલા માટે હું આમ ઝૂકી ગયો. પવન ઉપરથી વહી જાય. કારણ કે પ્રાણીઓ છે, તમને ખબર જ હશે, સુગંધથી પકડાય કે ક્યાં કોણ છે. માણસ ગંધાય માંસ ખાઓ, માંસ ગંધાય માણસ ખાઓ. અમે નાના હતા ત્યારે આવી વાર્તા સાંભળતા. રાક્ષસ આવે. આઈ ટુક અપ માય બામ્બુ સ્ટાફ. બામ્બુ સ્ટાફ એટલે શું? જો આ લાકડી છે એ અહીંયા સુધી કે અહીંયા સુધી. બામ્બુ એટલે કે પેલું શું કહેવાય, બામ્બુને શું કહેવાય ગુજરાતીમાં? વાંસ. વાંસ વાંસ હોય ને, વાંસનું લાકડું હોય. અને અહીંયા જે દોરી બાંધી છે ને ત્યાંથી લોખંડની અણીદાર, જો કેવી ધારદાર છે બે બાજુ અણી. ભૂલમાં એ વાગી જાય ને તો હાથ કાપી નાખે, સોરી નાખે. પછી એને કહેવાય બામ્બુ સ્ટાફ. આ બામ્બુ એટલે વાંસ, સ્ટાફ એટલે હથિયાર. મારી પાસે બામ્બુનું હથિયાર હતું. આઈ ટુક અપ, મેં લઈ લીધું. વિથ ઇઝ પોઇન્ટેડ આયર્ન હેડ. એનો પોઈન્ટ એટલે કે આગળનો જે છેડો હતો એ આયર્ન એટલે કે લોખંડનો હતો અને ધારદાર. ઇન માય રાઇટ હેન્ડ, જમણા હાથે મેં આ લઈ લીધું, આવડું આ. એન્ડ બિગ ડબલ એજ નાઇફ ઇન માય લેફ્ટ. અને ડાબા હાથમાં ડબલ એજ, ડબલ એટલે કે બે ધારવાળી, એજ એટલે ધાર, ડબલ એટલે બે, બે ધારવાળી નાઇફ એટલે કે છરી લઈ લીધી મેં. તૈયાર થઈ ગયા. જમણા હાથમાં વાંસનું હથિયાર જેમાં આગળ લોખંડનું અણીદાર શસ્ત્ર, અને ડાબા હાથમાં બે ધારવાળી છરી લઈ લીધી મેં. બે ધારવાળી છરી જોઈએ ને, જંગલમાં તમે નીકળો ને ત્યાં કંઈક હુમલો કરે બે ધારવાળી છરી જોઈએ. ભૂલમાં સામે સિંહ આવી ગયો ને તમે આમ છરી કરી અને ધાર હતી આપણી બાજુ રહી ગઈ, તો સિંહ એમ કે ઓકે વન્સ મોર. શું વન્સ મોર? જાડા ક્યાં થાય ખબર ના પડે. અને ભાઈ તૈયાર થઈ ગયા. આઈ ક્રાઉલ્ડ કેરફુલી. ક્રાઉલ્ડ એટલે શું? સાપ કેવી રીતે ચાલે એને ક્રાઉલ્ડ કહેવાય. બે હાથ અને બે પગે આમ પેટે ઢસડાતું ચાલવું એને ક્રાઉલ્ડ કહેવાય. ધ્યાનપૂર્વક બહુ જ હું એવી રીતે પેટે ઢસડાતો ચાલતો. એજ એટલે કે કિનારી ઓફ ધ માઉન્ટેન, પર્વતોની કિનારી સુધી આવી રીતે હું ચાલતો ગયો. એન્ડ લુક ડાઉન, અને નીચે જોયું. ઇન્ટુ ધ ડીપ, ઊંડું, નેરો એટલે કે પાતળી, વેલી એટલે કે ખીણ. પહાડની કિનારી સુધી હું આવી રીતે આમ ચાલતો ગયો. અને પહાડની કિનારીએથી નીચે જોયું તો નીચે ઊંડી, પાતળી, બહુ પોળી નહીં, એકદમ પાતળી ખીણ હતી. જબરદસ્ત ખીણ. સુના હાથી ગયા ખંડાલા, હાથી કા અંડાલા. સૂન એટલે કે જલ્દીથી, બહુ જ જલ્દીથી. માય આઈસ કોટ સાઇટ. કોટ એટલે કે કેચનું ભૂતકાળ છે. મારી આંખે એક સાઇટ એટલે કે દ્રશ્યને પકડ્યું. એટલે કે મારી આંખ એક દ્રશ્ય ઉપર પડી. ક્યાં? બે નાના, ટાઈની એટલે નાના બચલાને ટાઈની કહેવાય. ટાઈની સ્નો લેપર્ડ. સ્નો એટલે કે બરફીલા, લેપર્ડ એટલે કે શું થાય? લેપર્ડ એટલે કે દીપડા. બે નાના દીપડાના બચ્ચા, બે નાના દીપડું ઉપર પડી. કબ્સ એટલે બચ્ચા. કેવા હતા? નાના અને બરફીલા, સ્મોલ. ફ્લેટ પીસ ઓફ લેન્ડ. એ પાછા ક્યાં હતા? આ ધારો કે પહાડ છે, બરાબર? આ પહાડ છે. એ પહાડમાં અહીંયા આટલી આવી જગ્યા હોય જ્યાં એકદમ ફ્લેટ સરફેસ હોય, એકદમ સપાટ હોય જમીન. એ પહાડ ઉપરથી જે સપાટ જમીન હતી ત્યાં બે બચ્ચાને મેં જોયા. ઓન ધ સ્લોપ ઓફ ધ અપોઝિટ માઉન્ટેન. અપોઝિટ એટલે કે હું જે પર્વત ઉપર હતો એની અપોઝિટ એટલે કે એની સામેનો જે પર્વત હતો એ પર્વત ઉપર એના સ્લોપ એટલે કે એના ઢાળ ઉપર જે સપાટ જમીન હતી ત્યાં બે
દીપડીના બચ્ચાને મેં જોયા. એટલે મને તો મજા આવી ગઈ. ઓહ વાવ! નીલામે પૂછ્યું, શું નીલામે પૂછ્યું? ઓહ વાવ! હાઉ ડીડ દે લુક લાઈક? ટેક્સ્ટબુકમાં વોટ લખ્યું છે પણ વોટ ના આવે. હાઉ એટલે કે કેવા, ડીડ દે લુક લાઈક, લુક એટલે દેખાવ, એ કેવા દેખાતા હતા, કોના જેવા દેખાતા હતા, એવું નીલમે પૂછ્યું. તો એ બચ્ચા કેવા દેખાતા હતા અલીભાઈ? એ નાના નાના બોલું 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 ટોલું બોલું બચ્ચા છે, કેવા દેખાતા હતા? એટલે અલીભાઈ જવાબ આપ્યો, દે વર બ્યુટીફુલ. અરે મસ્ત હતા, સુંદર. દેર ફ્લફી સ્નો વ્હાઇટ ફરી કોટ. સ્નો વ્હાઇટ એટલે કે બરફ જેવો વ્હાઇટ કલરનો એનો ફરી એટલે કે રૂંછડાવાળો કોટ એટલે કે એનું શરીર એકદમ મેચ્ડ પરફેક્ટલી. મેચ એટલે કે ભળી જવું. કોની સાથે મળી જતું હતું? પરફેક્ટલી, બરાબર, વિથ ધ સ્નો. ખબર ના પડે કે દીપડો બેઠો છે કે બરફ પડ્યો છે. આપણને એમ થાય બરફ છે, મસ્ત રીતે હાલો પકડીને ગોલા બનાવીને ખાઈએ. જેવા પકડવા જાય ત્યાં દીપડો બહાર આવે, મોઢું ફાડી, હા આયા બરાબર, આવી જા તું હવે. અલીભાઈએ કીધું એઝ ઇફ, અલીભાઈ એવી રીતે વર્ણન કર્યું એઝ ઇફ જાણે કે વિઝ્યુલાઇઝિંગ ધેમ જસ્ટ ઇન ફ્રન્ટ ઓફ ધેર આઈઝ. ઇન ફ્રન્ટ ઓફ એટલે ની સામે, જાણે કે એની આંખોની સામે. વિઝ્યુલાઇઝ કરવું એટલે કે દ્રશ્યમાન કરવું, જાણે એની આંખોની સામે એ બરફીલા દીપડીના બચ્ચાઓ હોય એવી રીતે એને વર્ણન કર્યું. એટલે અર્જુને પૂછ્યું. હવે અર્જુન જો પહેલી વાર આવે છે, અર્જુન જે છે એ નીલમનો ભાઈ છે, રામસિંહનો છોકરો છે, બરાબર. એને પૂછ્યું વોટ વર ધ કબ્સ ડુઈંગ? કબ્સ એટલે કે બચ્ચાઓ. અલીભાઈ એ બચ્ચાઓ, નાના નાના બચ્ચાઓ શું કરતા હતા ન્યા? ન્યા છે ને ઘઉંમાંથી કાકરા સાફ કરતા હતા બેટા. શું કરતા હોય? રમતા હોય. નાના બચ્ચાઓને શું કામ હોય? એને કઈ મમ્મી થોડી એમ કે જા 2 લીટર દૂધ લે. ના, એને રમવાનું હોય આખો દિવસ. ભણતા ન હોય, રમતા જ હોય. દે વર પ્લેઇંગ, રમતા હતા. ઈચ વન એટલે કે 2 બચ્ચા હતા, એમાંથી દરેક બચ્ચું ક્રાઉચ્ડ ઓન ધ સ્નો એન્ડ રોલ્ડ ધેર લવલી ગ્રીન આઈઝ એટ ઈચ અધર. એની આંખો હતી ને એકદમ લવલી મસ્ત ગ્રીન લીલા કલરની આંખોના ડોળા હતા. આપણે કેમ કાળા હોય એવી રીતે એની આંખોના ડોળા લીલા કલરના હતા. એ લીલા કલરના આંખોના ડોળા એકબીજાની સામે ફેરવતા હતા. એ ફેરવીને પાછા શું કરે? ક્રાઉચ્ડ ઓન ધ સ્નો, સ્નો ઉપર ગલોટિયા ખાય. ગલોટિયા ખાય એટલે ખબર છે ને, કૂતરાના આપણે ગલીઓમાં જોયા હોય રેતીમાં, ખાસ કરીને ઊંધા પડે ને પાછા આમ થઈ જાય, પાછા સીધા થાય, પાછા ઊંધા પડે ને ટાટી આમ કરતા હોય, એને ક્રાઉચ ઓન કહેવાય. ધેન વન જમ્પ ઓન ધ અધર, પછી એક બચ્ચું બીજા ઉપર જમ્પ મારે, કૂદકો મારે. પછી બીજું બચ્ચું કૂદકો મારે, પાછા ગુલાટિયા ખાય, શરીર ઊંધા કરીને ટાટી આમ કરીને હે કરે, મજા આવે એને. દે વુડ રેસલ, રેસલ એટલે કે કુસ્તી કરવી. એ લોકો કુસ્તી પણ કરતા હતા. ફોર અ વાઇલ, થોડી વાર. ફોર અ વાઇલ એટલે થાય થોડી વાર માટે. થોડી વાર કુસ્તી કરે, હામ આવી જાય. ગ્રાઉલિંગ સોફ્ટલી એટલે કે ધીમેથી, ગ્રાઉલિંગ એટલે ઘુરકે કરે. ધે વુડ ક્રાઉચ અગેન, પાછા બરફની અંદર ગલોટિયા ખાય. એન્ડ રેસલ અગેન, પાછી કુસ્તી કરે, મજા કરતા હતા. ઇન શોર્ટ, જલસા જલસા. વોચિંગ ધેમ વોઝ ફન, એમને જોવું ને એ મારા માટે એક મજા હતી. આવી રીતે બચ્ચા રમતા હોય તો જોઈ રાખીએ ને આપણે. એ તો અલીભાઈ પાસે એ સમય કેમેરો નહોતો, નહીંતર મોબાઈલમાં શૂટ કરીને ફેસબુકમાં ઇન્સ્ટાગ્રામમાં લાઈવ કરી દઈએ. એટ હાઈ માઉન્ટેન ઓફ તિબેટ ઇન્ડિયા બોર્ડર વિથ સમ દીપડીઝ કબ્સ. ટેગ કરે એની પાછળ, હેશટેગ કરે. બટ આઈ વોઝ વરીડ, ચિંતા મને થઈ. જો પહેલી ચિંતા થઈ અલીભાઈને. ચિંતા શું થઈ? બિકોઝ ધ મધર લેપર્ડ, મમ્મી દીપડી જે હતી ને, કુડ નોટ બી સીન એનીવેર. મમ્મી દીપડી આજુબાજુમાં ક્યાંય દેખાતી નહોતી અને 2 બચ્ચા એકલા રમતા હતા. આવા જંગલની અંદર 2 બચ્ચા એકલા રમે તો એની હાલત શું થઈ જાય? ખરાબ થઈ જાય. ગમે તે પ્રાણી આવે તો બચ્ચાઓને ખાઈ જાય. મમ્મી દીપડી હોય તો એનું રક્ષણ કરે. મમ્મી દીપડી તો ક્યાંય દેખાતી નહોતી. એટલે આ ચિંતા થઈ. હવે મમ્મી દીપડી કેવી હોય? જો કોઈ પણ મમ્મી, ધ મધર ઇઝ વેરી ફેરોસિયસ. ફેરોસિયસ એટલે કે હિંસક. તમને ખબર હોય, તમે તમારી ગલીઓમાં કે ક્યાંય કૂતરીને બચ્ચા આવ્યા હોય ને તાજા એટલે હમણાં જ હજી વિહાણી હોય,
એવો શબ્દ વાપરીએ ને આપણે હાવ ગુજરાતીમાં. અને પછી એના બચ્ચાને તમે ખાવડાવાઈ જાઓ, એની નજીક જાઓ જોઈએ, પછી કૂતરી શું કરે? બહુ હિંસક હોય. મધર ઇઝ વેરી ફેરોસિયસ વેન શી ઇઝ વિથ હર કબ્સ. જ્યારે મમ્મી એના કબ્સ એટલે કે બચ્ચાઓની સાથે હોય ત્યારે મમ્મી વધારે ફેરોશિયસ એટલે કે હિંસક હોય. શું હોય બચ્ચા? હિંસક. હા. Then what happened? તો શું થયું પછી? પછી થયું શું? નીલામે પૂછ્યું. વેલ આઈ કેપ્ટ ક્લોઝ ટુ ધ ગ્રાઉન્ડ ઓન માય બેલી. બેલી એટલે કે પેટ. હું તો પેટ કે બલ એટલે કે પેટ જમીન અડે એવી રીતે ઊંધો સૂતો રહ્યો. કેપ્ટ ક્લોઝ એમને ઊંધો સૂતો રહ્યો. આઈ વોઝ વરીડ. હવે પાછી ચિંતા થઈ. પહેલા ચિંતા એ થઈ કે બચ્ચા એકલા એકલા રમે છે, એની મમ્મી આવી જશે તો, સોરી એની મમ્મી નથી તો શું થશે બચ્ચાઓનું. હવે બીજી ચિંતા એ થઈ ઇફ ધ મધર વોઝ અરાઉન્ડ, ક્યાંક મમ્મી મારી આસપાસ ના હોય. હું આમ બચ્ચાઓને જોઉં છું અને થાકી જાય પછી એમ થાય કે આજુબાજુ જો આમ જો ને મારી જ બાજુમાં આમ દીપડી હોતી હોય. હે હા અરે બચ્ચા ઉપર નજર નાખે, મેરે બચ્ચે કે ઉપર ડોરી ડાલ રહા તું હે, તો મારા તો ન્યા રામ રમી જાય. ફોદા ફોદા થઈ જાય બધી. ક્યાંથી શું નીકળે, આગળથી પીળું પાછળથી ભીનું, સોરી આગળથી ભીનું પાછળથી પીળું, ખબર ના પડે શું થાય. એટલે બીજી ચિંતા થઈ કે મમ્મી ક્યાંક અહીંયા તો નથી ને આજુબાજુ. Soon I saw very strange thing happened. Soon એટલે કે બહુ જ જલ્દીથી મેં શું જોયું? સો એટલે સીનું ભૂતકાળ. વેરી સ્ટ્રેન્જ એટલે કે અજીબ થિંગ એટલે કે વસ્તુ હેપન, બનતી, હેપન એટલે બનવું. મેં જોયું તો એક અજીબ ચીજ ત્યાં થઈ, બની. શું? ઓલ ઓફ અ સડન એટલે એનું ગુજરાતી થાય અચાનક. ઓલ ઓફ અ સડન 4 શબ્દો, અહીંયા 4 અક્ષર. અચાનક જ અ હ્યુજ મોટું બ્લેક કાળું બેર, મોટું કાળું રીંછ આવ્યો. મોટો રીંછો આવ્યો. ત્યાં રીંછો નાનું હોય ને રીંછડું કહેવાય, થોડુંક મીડિયમ હોય ને રીંછ કહેવાય. મોટો રીંછો આવ્યો, કાળો ભયંકર, અંધારામાં દેખાય નહીં તમને, અંધારું એનાથી ડરીને ભાગી જાય એવો કાળો રીંછો આવ્યો. ગ્રાઉલિંગ ઘોરાતી કરતો આવ્યો. ફ્રોમ ધ ટ્રીઝ એટલે આજુબાજુ જે જંગલો અને ઝાડ હોય ને એમાંથી ઘોરટિયા કરતો મોટો રીંછો આવ્યો. એન્ડ રશ્ડ દોડતો સીધો કઈ બાજુ જતો હતો? ટુવાર્ડ્સ ધ કપ્સ. પેલા 2 બચ્ચા રમતા હતા ને એ બાજુ એને ખાવા માટે. સીધો એ બાજુ. નાવ આઈ વોઝ વરીડ. હવે પાછી ત્રીજી ચિંતા થઈ. આ અદીભાઈ હુતા ચિંતા જ કરે. હવે મને ત્રીજી ચિંતા થઈ. તો શું ચિંતા થઈ? અબાઉટ ધ કપ્સ ધેન મી. મારી ચિંતા, પહેલા એને ચિંતા થઈ હતી કપ્સ એટલે કે બચ્ચાઓની, કે એની મમ્મી આસપાસ નથી, બચ્ચાઓનું શું થશે. પછી એને પોતાની ચિંતા થઈ કે મમ્મી ક્યાંક અહીંયા બાજુ નથી ને. પછી હવે પાછી બચ્ચાઓની ચિંતા થઈ. ધેન મી, મારા કરતાં બચ્ચાઓની ચિંતા થઈ, કારણ કે રીંછ આવે છે ને હમણાં બચ્ચાઓને મારી નાખશે. પણ શું થયું? હા જુઓ તમે, વિધિન નો ટાઈમ, હજુ તો ચિંતા થઈ કે પૂરી થઈ, વિધિન નો ટાઈમ એટલે કે 0 સેકન્ડમાં. આઈ હર્ડ એટલે કે હિયરનું ભૂતકાળ છે. મેં સાંભળ્યું આ ડેફનિંગ એટલે કે ભયંકર, ધ્રુજાવી દે એવી, પેટમાં કંઈક થવા માંડે ને એવી, એમ કરી દે એવી. રોર એટલે કે ત્રાડ ઓફ એંગર એટલે કે ગુસ્સાની, ફ્રોમ જસ્ટ ફ્યુ મીટર્સ હવે. હું હતો ત્યાંથી થોડાક મીટરના અંતરમાં, થોડાક મીટર દૂરથી મેં એક એવી ભયંકર હાડ થીજાવી દે એવી, શું હોય છે એવી ખતરનાક ત્રાડ સાંભળી મેં. ટુ માય હોરર, મને જે ડર લાગ્યો, સરપ્રાઈઝ, હું તો આમ ચકિત થઈ ગયો. એની વચ્ચે મેં જોયું તો આ બિગ વ્હાઇટ કેટ, એક મોટી જંગલી વ્હાઇટ કેટ. કેટ એટલે કે જે 4 પગા પ્રાણી હોય ને એ બધા કેટ જાતિમાં આવે, બિલ્લી જાતિમાં. પછી એના અલગ અલગ નામ હોય. એટલે કે વ્હાઇટ કેટ, મોટી વ્હાઇટ કેટ એટલે કે દીપડી આવી. ધ મધર્સ નો લેપર્ડ, મમ્મી દીપડી, બર્ફીલી દીપડી આવી. અપિયર્ડ જમ્પિંગ ડાઉન ઓન નિયર બાય હ્યુઝ રોક. બાજુમાં એક મોટો પથ્થર હતો. એ પથ્થર ઉપર કૂદીને આવીને મને અપિયર્ડ એટલે કે દેખાણી. હો બાપ રે! અને એ હેવી શરીર હોય હે દીપડીનું.
એટલે અર્જુનને આશ્ચર્ય થયું, ગોશ. આવું કંઈક ભયંકર થાય ને ત્યારે ઇંગ્લિશમાં આવો શબ્દ આવે. આપણે એમ કહીને બાપરે, અર, એના માટે આ શબ્દ છે ગોશ. નીલમે કીધું, હાઉ હોરિફાઈંગ, ઓ કેટલું ડરાવનું બા. એટલે મમ્મી વચ્ચે બોલી, એની નીલમની અને અર્જુનની મમ્મીએ કીધું, કીપ ક્વાઇટ, ચૂપ, બળબક, ચૂપી રહ. ત્યારે મધર ઇમ્પેશન્ટલી, એની મમ્મી અધીરી થઈ ગઈ વાર્તા સાંભળવા માટે, કે જલ્દી વાર્તા કયો. વોટ હેપન ધેન, પછી શું થયું અલીભાઈ? થેન્ક ગોડ, હા ધન્યવાદ ભગવાન, હાશ, આઈ વોઝ લકી, હું નસીબદાર હતો. ફોર એટલે કે કારણ કે હર આઈસ, મમ્મી દીપડીની આંખો પર ફિક્સ્ડ, કોના ઉપર મંડરાયેલી હતી? ઓન હર કપ્સ, એના બચ્ચાઓ ઉપર. એન્ડ શી ડીડન્ટ લુક એટ અપ ટુ મી, મારી સામે તો એને છૂયું પણ નહીં. એટલે હું બચી ગયો. નહીંતર આજે આ સાહેબ અહીંયા વાર્તા જ ન કહેતા હોત ને, કારણ કે અલીભાઈની વાર્તા જ ન આવી હોત. અલીભાઈ ન્યા કાળનો કોળીઓ બની ગયા હોત. વિધિન મોમેન્ટ્સ, થોડી જ ક્ષણોમાં શું થયું? ધ મધર લેપર્ડ લિપ્ડ ડાઉન ટુ ધ કબ્સ. મમ્મી લેપર્ડે લિપ્ડ ડાઉન એટલે કે કૂદકો મારવો. એના બચ્ચા જ્યાં હતા ત્યાં સીધો એને કૂદકો માર્યો. ટુ પ્રોટેક્ટ ધેમ, પ્રોટેક્ટ એટલે રક્ષણ કરવા માટે, એને બચાવવા માટે એની મમ્મીએ મોટી પથ્થરની શિલા ઉપરથી સીધો કૂદકો માર્યો સામે એના પહાડ ઉપર. સ્પ્રિંગિંગ અપ ઇન ધ હેર, જ્યારે કૂદકો માર્યો ત્યારે સ્પ્રિંગ અપ એટલે કે ઉછળવું. હવામાં મમ્મી દીપડી સીધી ઉછળી. શી લેન્ડેડ સ્ટ્રેટ ઓન ધ બેર ફિયર્સલી, સીધી ઉછળીને સીધો કૂદકો લેન્ડિંગ, પ્લેન કેમ જમીન ઉપર લેન્ડ કરે એવી રીતે સીધી ગઈ કોના ઉપર? રીંછ ઉપર. ફિયર્સલી, હા ગુસ્સામાં, સાલા મારા બચ્ચાને તું હેરાન કરે, મારા બચ્ચાએ તારા બાપાને શું બગાડ્યું છે, તારું શું બગાડ્યું, તારી પેઢીનું શું બગાડ્યું, રીંછડા, કાળિયા રીંછડા. એન્ડ ફિયરલેસલી, અને નિર્ભયતાપૂર્વક, કોઈ જાતના ડર વગર એને કૂદકો માર્યો સીધો. ધ બેર લોસ્ટ હિઝ બેલેન્સ, રીંછે બેલેન્સ ગુમાવી દીધું. એ તો આવતો ને મસ્તીમાં, ખાઈ જાઓ તો બે બચ્ચા મળી ગયા, ત્યાં ઉપરથી દીપડું આવ્યું, એ હેઠું પડી ગયો રીંછડું. હવે બેની લડાઈ થશે. તો વાયોલેન્ટ એટલે થાય હિંસક. શું થાય? હિંસક. તો વાયોલેન્ટ વાઇલ્ડ બીસ્ટ એટલે કે પ્રાણીઓ. વાઇલ્ડ એટલે ખબર છે, જંગલી. બે જંગલી પ્રાણીઓ, કોણ? દીપડી અને રીંછ અંકલ. વેન્ટ રોલિંગ ડાઉન ધ સ્ટીપ સ્નોવી સ્લોપ. જો આ પહાડની સ્લોપ એટલે કે ઢાળ છે, સ્ટીપ એટલે કે એકદમ આ સીધો ઢાળ છે. ત્યાં બંને રોલિંગ એટલે કે આમ દળતા સીધે ટમ્બલિંગ ઓન ઈચ અધર, એકબીજા ઉપર દળતા. પેલા ફિલ્મમાં બતાવે ને, છોકરી ત્યાં કિનારે ઊભી હોય ને પછી હીરો ત્યાં આવે, સીધો ભટકાઈને બે પછી એકબીજા ઉપર દળતા નીચે પડે. એવી રીતે રીંછડું અને દીપડી બે દળતા સીધે ગયા ક્યાં? ટીલ ધ લેન્ડેડ ઇન ધ નેરો વેલી, એ સાંકડી ખીણની અંદર સીધા નીચે પડ્યા. વિથ લાઉડ થડ, લાઉડ એટલે કે મોટો, થડ એટલે કે અવાજ આવ્યો. હવે બેયનું શરીર હેવી હોય, બફ કરતા પડે. એક જણો નહીં, એ કંઈક અવાજ આવ્યો એના બાથરૂમમાં, એટલે બાજુવાળા દોડીને આવ્યા, એટલે શું અવાજ આવ્યો બાથરૂમમાં? કંઈક પડ્યું? તો કે હા મારો લેંઘો પડ્યો. લેંઘો પડ્યો તો આટલો અવાજ આવે? તો કે હા લેંઘાને હેર હું હતો. એટલે એવો અવાજ આવ્યો. આઈ ક્રેન્ડ માય નેક, એટલે કે હું તો જે પહાડ ઉપરથી પેલા બે નીચે પડ્યા એની સામેની પહાડી ઉપર હું તો હતો અલીભાઈ, એટલે હું તો બચ્ચન જોતો હતો. હવે આ બે નીચે પડ્યા એટલે ક્રેન કરવું એટલે લાંબુ કરવું. માય નેક એટલે કે ગળાને, મેં મારા ગળાને આમ લાંબુ કર્યું નીચે જોવા માટે. સો ડીડ ધ ટુ ફ્રાઇટન્ડ કપ્સ, ફ્રાઇટન્ડ એટલે કે ડરી ગયેલા, કપ્સ એટલે કે બચ્ચા. બે ડરી ગયેલા બચ્ચા છે સામેની પહાડી ઉપર હતા, એણે પણ પોતાના ગળા આમ લાંબા કર્યા નીચે જોવા માટે. મમ્મી, ધ મધર ઇન્સ્ટિક્ટ ઓફ, હવે જો, ધ
ધ મધર ઇન્સ્ટિક્ટ ઓફ પ્રોટેક્ટિંગ હર યંગ વન્સ ઇઝ વેરી સ્ટ્રોંગ, અલીભાઈ. હવે આ કોણ બોલે છે? તો કે રામસિંગ બોલે છે. આ બે વાક્યો છે ને રામસિંગ બોલે છે. ઇન્સ્ટિંક્ટ એટલે કે આગ્રહ એક રીતનો, પ્રોટેક્ટિંગ હર યંગ વન્સ, એના નાના યંગ એટલે કે નાના બાળકોને પ્રોટેક્ટ એટલે કે બચાવવા, એને રક્ષણ આપવાનું જે મમ્મીનો જે આગ્રહ હોય છે હે ઇઝ વેરી સ્ટ્રોંગ, એ બહુ મજબૂત હોય અલીભાઈ. રામસિંગે અલીભાઈને કીધું શી ઇઝ ઓલવેઝ રેડી ટુ ફાઇટ અન ટુ ડેથ, મરી જવાની તૈયારી, મરી જવા સુધી એ ફાઇટ કરવા માટે મમ્મી તૈયાર હોય છે એના બચ્ચા માટે, ફોર હર યંગ વન્સ, નાના બચ્ચાઓ માટે. આવું રામસિંગે કીધું. એટલે રામસિંગની બાજુમાં એની વાઈફ બેઠી હતી, રામી સિંગી. હા, એ શરમાઈ ગયા. હા, યસ યુ આર રાઈટ, હા સાચું કહો છો તમે, સેડ ધ મધર લવિંગલી. પ્રેમથી એની મમ્મીએ કીધું. લુકિંગ એટ ધ સ્માઇલિંગ ફેસીસ ઓફ નીલમ અને અર્જુન. નીલમ અને અર્જુન હસતા હતા ભાઈ, એટલે એની સામે જોઈને એની મમ્મી કીધું સાચી વાત છે તમારી, હસબન્ડ જી હબી માર જાનું મબુબુબલુ, સાચું બોલો છો તમે. અલીભાઈ આગળ વાર્તા શરૂ રાખી. અલીભાઈ કોન્ટિન્યુડ એટલે કે સતત ચાલુ રાખું. હ્યુઝ બેર પેલો મોટો રીંછણો હતો, જે રીંછો કાળો રીંછો પંભો, 3 times the size of the mother leopard. 3 times the size એટલે કે 3 ગણું મોટું હતું મમ્મી દીપડીથી. સ્ટૂડ અપ ઓન હિઝ હાઇન્ડ લેગ્સ. હાઇન્ડ એટલે કે પાછળના બે પગ હોય ને, આ બે આગળ પગ હોય રીંછને, બે પાછળ પગ હોય, એટલે 4 પગ જ હોય, એટલે બે પાછળના પગ રીંછ સ્ટૂડ અપ એટલે કે ઊભું થયું લડાઈ કરવા માટે. મારી નાખો. He stretched out his big paws with strong sharp nails. Stretched out એટલે કે બહાર કાઢવું. શું એને બહાર કાઢ્યું? બિગ પોઝ, મોટા મોટા રીંછના જે પંજા હોય ને એ પંજા બહાર કાઢ્યા રીંછે. એના નખ એવા ભારે મજબૂત હોય, આપણા જેવા નખ નહીં. આપણે દિવાલે આમ નખ કરીએ તો નખ તૂટી જાય ને આંગળી છોલાઈ જાય, એ દિવાલે આમ કરે ને તો ઈંટોય બહાર આવી જાય. સ્ટ્રોંગ શાર્પ તીક્ષ્ણ નખ હોય એના, એ બહાર કાઢ્યા. હી શોડ હિઝ ટીથ, એના દાંતે બતાવ્યા. હવે એ મારે નથી બતાવવા. એન્ડ ગ્રાઉલ્ડ, કારણ કે એવા દાંત ના હોય ને આપણી પાસે. ગ્રાઉલ્ડ અને ગુર્રાય, હું રીછો. ધ મધર સ્નો લેપર્ડ, મમ્મી દીપડી જે હતી ને, લુકડ એટ હિમ ફોર અ સેકન્ડ, એક સેકન્ડ માટે એણે રીંછની સામે જોયું. સ્નાર્લ્ડ, એ પણ એણે ત્રાળ નાખી, એની પોતાની ત્રાળ. એન્ડ વિથ અ લીપ, એક જ કૂદકાથી, નોક ડાઉન એટલે પછાડી દેવું ધ બ્લેક મોન્સ્ટર. એણે એક જ ત્રાળ નાખી, પછી એક જ કૂદકો માર્યો. પેલા સિંઘમાં આવે છે ને એવો કૂદકો, એક જ કૂદકો મારી, એક જ માથે ઉપરથી રીંછને માથે હાથ માર્યો, ફાટ. તો સીધું બ્લેક મોન્સ્ટર એટલે કે કાળો રાક્ષસ એટલે કે રીંછણો, નોક ડાઉન એટલે કે નીચે જમીનમાં ભોંય ભેગો થઈ ગયો, મોઢામાં ધૂળ કરી ગઈ. શું શું વહી ગયું હોય છે પણ એ લખ્યું ન હોય ને, હે કે પી રનિંગ આઉટ, PEE એટલે શું શું. આઈ વોન્ટ ટુ ગો ટુ પી, મારે શું શું જવું છે, એના માટેનો શબ્દ છે. ધ હોલ વેલી, આખી ખીણમાં ઇકોડ એટલે કે પડઘા પડવા માંડ્યા વિથ ધ સાઉન્ડ ઓફ ધેર ફાઇટ. આ બે જણની લડાઈના પડઘા, અવાજના પડઘા પડવા માંડ્યા આખી ખીણમાં. આપણે પહાડો ઉપર જઈને ના બોલીએ હે, તો સામેથી આવે હે, પછી ઘણા અડવિતર આવે ને ગાળો બોલે એ, સામેથી ગાળે. ધ સ્નો લેપર્ડ, બર્ફીલું દીપડું જે હતું, વોઝ સ્વિફ્ટ. બર્ફીલી દીપડી હતી ને સ્વિફ્ટ, સ્વિફ્ટ ગાડી નહીં, ગાડી લઈને ત્યાં નથી આવી ફાઇટ કરવા માટે. ઝડપી હતી, એની ઝડપ હતી ગજબની, સ્ફૂર્તિ હતી ગજબની. એન્ડ જમ્પડ ફ્રોમ સાઇડ ટુ સાઇડ. સમજી લો કે આ રીંછ છે, બરાબર. ફ્રોમ સાઇડ ટુ સાઇડ, ટીયરિંગ અવે બિગ પીસીસ ઓફ બ્લેક ફરી સ્કિન ઓફ ધ બિયર. અહીંયાથી જમ્પ મારે, અહીંયાથી જમ્પ મારે, આટલો જમ્પ મારે, અહીંથી જમ્પ મારે, અહીંથી જમ્પ મારે, અહીંથી જમ્પ મારે. જેવો જમ્પ મારે એટલે જમ્પની સાથે બર્ફીલી દીપડી એના નખથી રીંછની ચામડી ઉતેડી નાખે. જો લખ્યું છે ને સ્કિન ઓફ ફરી એટલે કે રૂંછાવાળી જે રીંછની જે સ્કિન હોય કાળી, એના મોટા મોટા ટુકડા કરી નાખ્યા, આમ ચીરી નાખ્યો આખા રીંછને. તો ટીયર એટલે ચીરી નાખવું. ધ બ્લેક બલ્કી, બલ્કી એટલે કે ભારે ખમ, વજનદાર રીંછ જે છે,
સોરી ધ બલ્કી એન્ડ સ્નો બિયર સોરી ધ બલ્કી એટલે કે ભારે વજનદાર, સ્લો એટલે કે ધીમો હતું, દીપડી સ્ફૂર્તિવાળી હતી, ઝડપી હતી. આ જે રીંછ હતું ફેલ્ડ ટુ ઇન્જર હિઝ એનિમી. એનિમી એટલે કોણ એનું? તો કે દીપડી, લેપર્ડ. જે લેપર્ડ હતી એને ઇન્જર એટલે કે ઈજા પહોંચાડવામાં નિષ્ફળ રહ્યું. કોણ? બિયર. કારણ કે એક તો ધીમું હતું અને ભારેખમ હતું. ઓલી તો કૂદી આજુબાજુ કૂદી ચીરી જ નાખ્યો રીંછ. મારા બચ્ચા ઉપર તું ડોળા ડાલતું એને ખાવાતા તારે એટલે ખા. ફાઇટ લાસ્ટેડ એટલે કે લાંબી ચાલી. કેટલી? ફોર અબાઉટ 10 મિનિટ, 10 મિનિટ સુધી ચાલી. ધ બેર વોઝ બ્લીડિંગ હિયર એન્ડ ધેર. રીંછ આજુબાજુમાં બધે લોહી થઈ ગયું. આપણે ગુજરાતીમાં કહીએ લોહી લોહાણ થઈ ગયું આખું રીંછ. વેન એવર ધ લેપર્ડ અટેક, જ્યારે હવે દીપડી અટેક કરે, હુમલો કરે, ધ બેર એટલે કે રીંછડું લિફ્ટેડ હિઝ યુઝ, એના મોટા પૌસ એટલે કે પંજા આમ ઊંચા કરીને કવર હિઝ ફેસ, એનો ચહેરો આમ ઢાંકી દે. ચહેરો તો બચાવવું. ધ બેર વોઝ નાવ ટ્રાઇંગ ટુ એસ્કેપ. હવે બચવા માંગતું હતું પેલું રીંછડું. એન્ડ સેવ ઇઝ લાઈફ, કે ભાઈ જાન બચી એ તો લાખો પાયે, બક્ષ દો દીપડી પ્લીઝ, મને છોડી દો ને જાવ. હાલત ખરાબ થઈ ગઈ, ટાઈટ થઈ ગઈ, પોઝિશન ટાઈટ થઈ ગઈ, બંબુ ફિટ થઈ ગયું. તે બોથ મૂવ્ડ ફર્ધર એન્ડ ફર્ધર. બંને લડાઈ કરતા આગળ ને આગળ, ફર્ધર એટલે આગળ જાતા ગયા. ક્યાં સુધી ગયા? ટીલ ધ ડિસઅપિયર્ડ એટલે કે અદૃશ્ય થઈ ગયા. રાઉન્ડ ધ હ્યુઝ માઉન્ટેન. આમ પહાડ હોય તો લડતા પહાડની પાછળની સાઈડ જતા રહ્યા. એટલે અહીંયા અલીભાઈ દેખાતા બંધ થઈ ગયા. આઈ કુડ નોટ સી ધેમ ફોર અ વાઇલ. થોડી વાર માટે તો મને દેખાયા નહીં, બટ આઈ કુડ હિયર ધ ગ્રાઉલ્સ. પણ મને એની ઘુર્રાટીઓ અને દીપડીની સ્નોલ્સ એટલે કે એની ત્રાળ મને સંભળાતી હતી. હિયર એટલે મને સંભળાતું હતું. ધેન ધ વેલી, પછી આખી વેલી જશે ખીણ, વોઝ કામ, શાંત થઈ ગઈ. કામ એટલે અચાનક હાવ શાંત થઈ ગયું. ક્વાઇટ એકદમ ચૂપ બધું થઈ ગયું, કઈ અવાજ ના આવે. પછી શું થયું? ધ મધર લેપર્ડ રીઅપિયર્ડ. મમ્મી ફરીથી દેખાઈ. અપિયર્ડ એટલે દેખાવ, રીઅપિયર્ડ એટલે ફરીથી દેખાવ. એન્ડ રેન અપ ટુ હર કપ્સ, એને બચ્ચા પાસે દોડીને ગઈ. મતલબ શું થઈ ગયું? અહીંયા કોનું ઢીંબું ઢળાઈ ગયું? રીંછડાનું. રીંછડું ગયું. શી સ્મેલ્ટ, આવીને સીધા એણે એના બચ્ચાને સ્મેલ સૂંઘ્યા. એન્ડ લીક્ડ ધેમ. લીક એટલે ચાટ્યા. ખબર છે ને, કૂતરાઓને તમે જોયા છે એના બચ્ચાને ચાટે. ચાટવાથી એને ખબર પડે કે એના બચ્ચાઓને કંઈ ઈજા થઈ શકે નહીં, જીભથી પારખે. આપણી જેમ એની પાસે ટેથોસ્ટિક તો હોય ને, અહીંયા આમ રાખે ને આમ રાખે ને એવું કંઈ નહીં. ચાટ્યા ઓવર એન્ડ ઓવર અગેન ટુ મેક શ્યોર, એક ખાતરી કરવા માટે એને ચાટ્યા અને સૂંઘ્યા ધેટ ધે વર નોટ હર્ટ બાય ધ બેર. પેલા રીંછે એને હર્ટ એટલે કે ઈજા તો નથી પહોંચાડી. પછી શું થયું? તો ત્રણેય જણ, દીપડી અને દીપડીને બે બચ્ચા, ક્લાઇમ્બિંગ અપ ધ માઉન્ટેન, બાજુનો એક પર્વત હતો ત્યાં ઉપર ચડવા માંડ્યા. એન્ડ ડિસઅપિયર્ડ, અને અદૃશ્ય થઈ ગયા. ત્રણેય જતા રહ્યા. પછી નીલમે કીધું, યુ મસ્ટ હેવ ફેલ્ટ રિલીવ્ડ. રિલીવ્ડ એટલે હાશકારો, ફેલ્ટ એટલે ફીલ એટલે અનુભવ. તમને તો હાશકારો અનુભવ આવ્યો છે ને, તમને તો એમ થયું છે હાઈસ બચી ગયા. એ રીચ પછી આપણો વારો ન આવી ગયો ક્યાંક. એટલે અલીભાઈ કે હા ક્વાઇટ એટલે એકદમ હાશ થઈ ગઈ મને. આઈ સ્ટેડ ઇન ધેટ પોઝિશન. સ્ટેડ એટલે કે પડ્યો રહ્યો. એ જ પોઝિશનમાં હું પડ્યો રહ્યો, ઊંધો ફોર સમ મોર ટાઈમ, થોડા સમય સુધી. વોચ ધ ફેમિલી, અને ફેમિલીને જોતો રહ્યો. ડિસઅપિયરિંગ ઇન વુડ્સ, જંગલોમાં અદૃશ્ય થતી ફેમિલીને હું જોતો રહ્યો. વેવિંગ ધેર ટેલ્સ, એની પૂંછડી પટપટાવતા ત્રણેય. એ હાઈલા જતા ને પ્રાણીઓ તમે જોજો, પૂંછડી આમ થાય. આપણે કેમ હાથ આમ થાય, એવી રીતે એની પૂંછડી આમ થાય. એને વેવિંગ કહેવાય. હા, તમે હાથે કોઈને ઊંચો આમ કરો તો એને ઇંગ્લિશમાં વેવિંગ કહેવાય. એની પૂંછડી આમ હલાવતા ત્રણેય જતા રહ્યા. આઈ ઓલ્સો વેવડ માય હેન્ડ, મેં પણ મારો હાથ આમ હલાવ્યો. એન્ડ સેડ ગુડ બાય, અને કીધું ગુડ બાય, આવજો. એટલે હવે અર્જુન ઈગરલી એટલે કે ઉત્સુકતાથી પૂછે છે, બટ વોટ હેપન ટુ ધ બેર? પેલા રીંછનું શું થયું? હે અલીભાઈ, રીંછનું શું થયું? હા તું જા ને ચેક કરી આય. ગોડ નોઝ, ભગવાન જાણે રીંછનું શું થયું. એ પણ જોવા ન જવાય. ખાર બચી ગયો એ ખાર દીપડીનો આના ઉપર ઉતારે. હા તું ને તમાશો જોતો બેઠા હે
ઓલ આઈ નો એટલે કે હું જે જાણું છું ઇઝ ધેટ ધ કમિંગ ઓફ બેર, બિયરનું ત્યાં આવવું, રીંછનું ત્યાં આવવું વોઝ અ બ્લેસિંગ, એ આશીર્વાદ હતા ફોર મી, મારા માટે રીંછનું ત્યાં આવવું આશીર્વાદ હતા. કારણ કે જો રીંછ ત્યાં ના આવ્યું હોત તો દીપડી તો મારી આસપાસ જ હતી, એ જો મારી પાસે આવી ગઈ હોત તો પાઠ લખાયો જ ના હોત. ઇટ રિયલી સેવ્ડ મી, એણે મને બચાવી લીધું. આઈ થેન્કડ ગોડ, મેં ભગવાનનો આભાર માન્યો 2 વસ્તુ માટે. એક, સેવિંગ ધ કપ્સ, બચ્ચાઓને તમે બચાવ્યા હે ભગવાન, તમારો ખૂબ ખૂબ આભાર. એન્ડ મી ટુ, મને બચાવ્યો એના માટે તમારો ખૂબ ખૂબ આભાર. સો વર્લ્ડ સેવિયર ચેપ્ટર આખું ખતમ થઈ ગયું મસ્ત રીતે, સમજી ગયા ને તમે? હવે આની શોર્ટ નોટ ભણશું, ક્વેશ્ચન આન્સર ભણશું, ટ્રુ ફોલ્સ ભણશું, બધું ભણશું. પણ ક્યાં? આ ચેનલ પર હર્ષ વારસે એમાં. મારી એપ ડાઉનલોડ કરી લેશો ને મિત્રો સાથે બધું શેર કરજો, પહોંચાડી દેજો, લાઇકના એ ઢગલા કરી દેજો, થમ્સ અપ દબાવીને આટલું ભણો છો તો એટલું તો કરી શકો બસ. અને અહીંયા જો ફર્સ્ટ કોમેન્ટની અંદર બધી લિંક હશે ગ્રામરના બધા વિડીયોની, પછી જે તમારે સપ્લિમેન્ટરી આવે એની, આ બધા ચેપ્ટરની લિંક હશે, તો એ બધું જ તમને અહીંયા મળી જશે. 12મામાં પણ તમે અહીંયા જ ભણશો, બધું 12માનું છે અહીંયા અવેલેબલ. પછી કોલેજમાં અહીંયા જ ભણશો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. આ ચેનલમાં આટલી બધી લાઈક કરો, નીચે કોમેન્ટ કરજો, બધા સાથે શેર બી કરજો, બેલમાં ટીન ટીન વગાડી દેજો.